જો વિદ્યાર્થી મિત્રો હવે આપણે સૌથી અગત્યના દાખલા તરફ જવાનું છે એટલે રકમ પહેલા એકવાર જોઈ લો એટલે તમને ખ્યાલ આવશે. અહીંયા સમજાવું, ધ્યાન રાખજો. આ સોડિયમની સપાટી છે. સોડિયમની સપાટી પર 300 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત કરવામાં આવ્યો. આ જે આપાત કર્યો આપાત વિકિરણ છે એટલે આપાત ઊર્જા કહેવાય એને, પણ ત્યાં તરંગ લંબાઈ આપી છે 300 નેનોમીટર. તો આપણને આપાત ઊર્જા આપી 300 નેનોમીટર. હવે આપાત કરતા આટલી ઊર્જાવાળા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે, એટલે કે ઉત્સર્જિત ઊર્જા આપી. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઊર્જા પણ કેટલી આપી? 1.68 ગુણ્યા 10⁵ જૂલ પ્રતિ મોલ આપી. જો શામાં આપી? જૂલ પ્રતિ મોલમાં. હવે આ યાદ રાખજો, જૂલ પ્રતિ મોલ એટલે જૂલ પ્રતિ મોલ નો મતલબ શું થાય કે 1 મોલ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થયા છે. તમારે શોધવાનું શું છે ભાઈ કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થવા માટે લઘુત્તમ ઊર્જા. એટલે અહીંયા લઘુત્તમ ઊર્જા એટલે આપણે કહેતા હતા દૈહિક ઊર્જા. દૈહિક ઊર્જા શોધવાની છે. સમજી લેજો. તમારું નામ જે આપવું હોય E1 E2 E3 આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે. ચલો E2 શોધો શું થાય? E2 બરાબર E1 માઈનસ E3 થાય. આપાત ઊર્જા ઉત્સર્જિત ઊર્જા. આ માનો કે 20 હોય, આ 15 હોય, તો કેટલી શોષણ થઈ હશે અંદર? 5. એ રીતે. હવે વાક્ય રચના ધ્યાન રાખજો. E1 એટલે આની ઊર્જા આપણે શોધીશું. ચલો તો E1 એટલે હવે વાક્ય રચના ધ્યાન રાખજો, બે બાબતો છે. તો આ જૂલ પ્રતિ મોલમાં છે, જૂલ પ્રતિ મોલ. તો E1 પણ જૂલ પ્રતિ મોલમાં શોધવાનું. NhC લેમ્ડા કરી. n એટલે એવોગેડ્રો આંક. એક મોલમાં કેટલા હોય? એના એવોગેડ્રો આંક જેટલા. 6.626 10⁻⁻34 અને 3 ગુણ્યા 10⁸ ભાગ્યા તરંગ લંબાઈ. તરંગ લંબાઈ કેટલી આપી? તો લેમ્ડા બરાબર 300 નેનોમીટર આપી છે. જો 300 નેનોમીટર મતલબ 300 ગુણ્યા 10⁻⁹ મીટર. તો તરંગ લંબાઈ કેટલી લઈશું? 300 ગુણ્યા 10⁻⁹. ચલો આનું સાદુરૂપ આપવાનું છે એટલે તમને E1 મળશે. તો એ E1 આપણે વાત કરીએ તો એ E1 કેટલી આવશે? આનો સાદુરૂપ આપી દેવાનું તમારે હવે જાતે. 3.99 ગુણ્યા 10⁵ જૂલ. ચલો હવે દૈહિક ઊર્જા શોધવા માટેનું સૂત્ર શું? દૈહિક ઊર્જા એટલે કે આપાત ઊર્જા માઈનસ ઉત્સર્જિત ઊર્જા. ઊર્જા. ચલો આપાત ઊર્જા કેટલી છે? તો 3.99 ગુણ્યા 10⁵
जूल प्रति मोल માટે આવશે અહીંયા કેમ કેમ કે અહીંયા એવોગેડ્રો આંકની કિંમત લીધી છે જો 1 મોલ માટે અને હંમેશા યાદ રાખજો કે કોઈ પણ ઇલેક્ટ્રોનની ઊર્જા આ 10⁵ ઘાત 10⁴ ઘાત કે ધન ઊર્જા આવે ધન ઊર્જા ઘાત ધન આવે તો 1 મોલ ઇલેક્ટ્રોનની વાત કરતા હશે અને ઉપર 10⁻18 10⁻19 માઈનસ ઘાત આવતી હશે -18 -19 તો સમજવાનું એક ઇલેક્ટ્રોનની વાત કરી છે એક ફોટોનની વાત કરી છે વાક્ય રચના ધ્યાન રાખજો એક ઇલેક્ટ્રોન એક ફોટોનની વાત કરી હશે અને ધન ઘાત આવે તો 1 મોલ જો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ઊર્જા ધન ઘાત છે એટલે મોલમાં જ હોય ચલો બાદ બાકી કરો કેટલી આવશે 2.31 × 10⁵ जूल प्रति मोल એટલે શું થયું આ 1 મોલ ઇલેક્ટ્રોન ને 1 મોલ ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જોઈતી ઊર્જા એટલે આ રીતે લખીશું આપણે 1 મોલ અહીંયા લખીશું 1 મોલ मतलब 6.022 गुण्या 10⁻23 इलेक्ट्रॉन માટે કેટલી ઊર્જા છે 2.31 × 10⁵ જૂલ તો એક ઇલેક્ટ્રોન માટે કેટલી તો 83 મૂકીશું 1 × 2.31 × 10⁵ अपॉन 6.022 × 10⁻23 चलो ऊपर लई जाओ भागाकार करो बाद बाकी करो એટલે તમને ઊર્જા મળશે હું તો ડાયરેક્ટ જ લખીશ 3.84 સાદું રૂપ તમારે આપવાનું મેં પોઈન્ટ ખસેડીને જ ઘાત લખીશ હવે એ સાદું રૂપ તમારે આપવાનું 3.84 × 10⁻19 जूल जो આવ્યું કે ના આવ્યું એક ઇલેક્ટ્રોન માટે હશે તો -18 -19 આવશે તો એક ઇલેક્ટ્રોન માટે જરૂરી ઊર્જા આવી હવે આ ઇલેક્ટ્રોન આની તરંગ લંબાઈ શોધવી છે તરંગ લંબાઈ કઈ રીતે શોધવાની તો યાદ કરો E बराबर hc अपॉन लैम्ब्डा तो लैम्ब्डा बराबर hc अपॉन e h કેટલો 6.626 × 10⁻34 c પ્રકાશનો વેગ 10⁸ ફિક્સ હોય ભાગ્યા ઊર્જા ઇલેક્ટ્રોનની ઊર્જા કેટલી આવી 3.84 × 10⁻19 તો એની તરંગ લંબાઈ પણ શોધી શકાય તો તરંગ લંબાઈ આવશે 5.182 × 10⁻7 મીટર હવે જો તમારે નેનોમીટરમાં કન્વર્ટ કરવા હોય તો શું કરવું જોઈએ તો નેનોમીટરમાં કન્વર્ટ કરવા માટે અહીંયા -9 લાવવી પડે તો -9 લાવવા માટે 0.2 અહીંયા ખસશે તો 518.2 × 10⁻9 મીટર 9 કાઢી નાખો તો 518.2 નેનોમીટર આ આપણો જવાબ ખ્યાલ આવી ગયો તો આ રીતે તમે એની ગણતરી કરી શકાય એ તમારે ધ્યાન રાખવાનું છે અને લગભગ આટલી તરંગ લંબાઈ ધરાવતા જે કિરણો છે એનો રંગ લાલાશ પડતો પ્રકાશ હશે કેવો લાલ પ્રકાશ
ફરીથી ધ્યાન રાખો, પહેલા તમારે શું કરવાનું, તરંગ લંબાઈ આપી તો આપાત ઊર્જા શોધી નાખવાની. હવે આપાત ઊર્જા બેમાં શોધાય, જૂલમાં શોધાય એટલે જૂલ પ્રતિ મોલ, પણ અહીંયા જૂલ પ્રતિ મોલ આપી એટલે આપાત ઊર્જા જૂલ પ્રતિ, જો બે રીતે કરાય, આની ઊર્જા એક ફોટોન માટે લો તો પછી તમારે આને કન્વર્ટ કરવું પડશે કે એક મોલ ઇલેક્ટ્રોનની ઊર્જા આટલી તો એક ઇલેક્ટ્રોનની કેટલી, તો પછી તમારે આને એક ઇલેક્ટ્રોનની ઊર્જામાં કન્વર્ટ કરવું પડે. બે રીત છે. એટલે પહેલા આપણે જૂલ પ્રતિ મોલમાં છે તો આને જૂલ પ્રતિ મોલમાં ફેરવી નાખીએ, શોધી નાખો. મોલમાં લેવી હોય તો n લેવો પડે, મોલ વગર સાદું સૂત્ર મુકાય. મૂકી દીધું, કિંમત મૂકો, લેમ્ડા તરંગ લંબાઈ આપેલી છે અહીંયા જો તમે જોઈ શકો છો, કિંમત મૂકીને સાદુરૂપ આપશો, E1 મળ્યું આપણને. હવે દૈલી ઊર્જા શોધવી છે તો દૈલી ઊર્જા કેવી રીતે શોધાય, આપાત ઊર્જામાંથી ઉત્સર્જિત ઊર્જા બાદ કરો તો આપણે આ કરી, પણ આ ઊર્જા શામાં આવશે, જૂલ પ્રતિ મોલમાં આવશે. એટલે જૂલ પ્રતિ મોલ એટલે એક મોલ ઇલેક્ટ્રોન માટે કેટલી ઊર્જા છે, આટલી ઊર્જા છે, તો એક ઇલેક્ટ્રોન માટે કેટલી, તો આપણને આ એક ઇલેક્ટ્રોન ઉત્સર્જન માટે જરૂરી ઊર્જા આવી ગઈ. હવે એક ઇલેક્ટ્રોન માટે આવ્યા એટલે આપણે અહીંયા n લખ્યો નથી, n લખો તો એક જ લખવું પડે ને, તો આ પણ લઈ શકો તમે. જો તમે આ લઈને તમારે તરંગ લંબાઈ શોધવી હોય આના આધારે તો તમારે આ સૂત્ર મૂકવું પડે, E બરાબર nhc/λ. પણ આપણે કેમ શોધ્યું કે તમને અંદર કીધું છે કે એક ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે લઘુત્તમ ઊર્જા શોધો, તો એની લઘુત્તમ ઊર્જા આપણે આ શોધી, એક ઇલેક્ટ્રોન માટે. પછી એક ઇલેક્ટ્રોન માટે આવી ગઈ તો પછી એક મોલ માટે ગણતરી કરવાની કોઈ જરૂર નથી રહેતી, એટલે આપણે લેતા નથી, આપણે આ સૂત્ર લખીશું. તો આ રીતે એની ગણતરી કરી શકાય. હવે જોઈએ કોયડો 2.9, ફરી સ્ક્રીનશોટ લઈ લેજો એટલે ખ્યાલ આવે. કોયડો 2.9 માટે જોવાનું છે. એમાં એવું લખ્યું છે કે એક દૈલી આવૃત્તિ છે, સાત ગુણ્યા 10⁻14 સેકન્ડ ઇનવર્સ. જો આવૃત્તિ આપી એટલે ઊર્જા આપી જ કહેવાય, યાદ રાખજો. આવૃત્તિ v તો E બરાબર hv કરીને ઊર્જા શોધી શકાય. ધાતુ પર આપાત વિકિરણની આવૃત્તિ છે, દૈલી ઊર્જા છે, તે ધાતુની સપાટી પર આપાત ઊર્જા, આપાત કિરણ, આપાત કિરણ, વિકિરણ, પ્રકાશ જે લખે, આપાત વિકિરણ અથવા કિરણ ની આવૃત્તિ 1/10⁻15 સેકન્ડ ઇનવર્સ છે. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શોધો. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શોધો. જો વાક્યને ધ્યાન રાખજો, અહીંયા જોઈએ આપણે ત્રણ વસ્તુ જોઈએ, એક આપાત ઊર્જા, દૈલી ઊર્જા
અને ઉત્સર્જિત ઊર્જા, આ ત્રણ વસ્તુ હોય. યાદ રાખો, પહેલી આવૃત્તિ V આપી તમને, જેને V0 કહેતા હતા આપણે, યાદ હોય તો. પછી તમને આપાત ઊર્જા, આપાત આવૃત્તિ આપી, E બરાબર 1 × 10⁻15. તો ઉત્સર્જિત ઊર્જા એટલે કે ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા શોધવી છે. તો ગતિ ઊર્જા શોધવા માટેનું સૂત્ર શું થાય? તો ગતિ ઊર્જા બરાબર આપાત ઊર્જામાંથી શું કરવું પડશે? દેહલી ઊર્જા બાદ કરવી પડશે. તો આપાત ઊર્જા યાદ હોય તો E બરાબર hv થાય, અને અહીંયા E બરાબર hv0 થાય. અહીંયા 1 2 આપો તો પણ ચાલશે. 1 2 3 થયું. તો શું કરીશું? E1 - E2, E3 મળશે ગતિ ઊર્જા. E1 એટલે hv, hv0, h કોમન કાઢો, v - v0. સૂત્ર આગળ પણ જોઈ ગયા. ચલો, h નું મૂલ્ય કેટલું? 6.626 × 10⁻34. v એટલે 1 × 10⁻15 માઈનસ 7 × 10⁻14. જો ઘાત સરખી કરવી પડે પહેલા, તો 10 × 10⁻14 કરી દીધી. જુઓ, પોઈન્ટ અહીંયા લાવી દીધો, માઈનસ 7 × 10⁻14. પહેલા કોમન કાઢી નાખો. આ કોમન કાઢશો એટલે વધશે શું? 10 - 7. 10 - 7 આને કોમન કાઢો તો શું આવશે? 6.626 × 10⁻34. અહીંયા 10 - 7 × 10⁻14. 10 - 7 કરશો એટલે આવશે 3, કે 3 અહીંયા ગુણાકાર કરી દો તો આપણને એનું ડાયરેક્ટ સાદુરૂપ આપું છું. ચલો, 19.88. ઘાત કેટલી વધશે? 14 માંથી, તો 10⁻20. 10⁻20 એટલે 1.988 કર્યા. જુઓ અહીંયા, તો ઘાત કેટલી રહેશે? 10⁻19 જૂલ. જો જૂલ આવ્યો, જૂલ આવે એટલે એક ઇલેક્ટ્રોનની વાતો થતી હોય અથવા એક ફોટોનની વાત થતી હોય, એ ધ્યાન રાખવાનું. તો આ રીતે એની ગતિ ઊર્જા શોધી શકાય. ચલો, જોઈ લો દાખલાની અંદર. બે 2.6 માં ફોટોનની ઊર્જા તમને આપી છે. જો શોધો ફોટોનની ઊર્જા શોધો, એટલે એક જ ફોટોનની વાત છે. આવૃત્તિ આપ્યું હોય તો E બરાબર hv સૂત્ર મૂકીશું. તરંગ લંબાઈ આપી હોય તો E બરાબર hc/λ મૂકીશું. ચલો, અહીંયા મૂકી દો કિંમત 6.626 × 10⁻34 અને હર્ટ્ઝ 3 × 10⁻15. સાદુરૂપ આપો એટલે આપણને એની કિંમત મળશે. તો 3.303 × 10⁻19 જૂલ. હવે આપણે આટલું સુધી જ લેવાનું છે. હજુ જો એક મોલ માટે લેવું હોય, એક મોલ માટે, તો E બરાબર NHV મૂકો એક મોલ માટે. ચલો,
આપણને તરંગ લંબાઈ આપી એંગસ્ટ્રોમમાં, તો પહેલા એને -10 કરી મીટરમાં કન્વર્ટ કરી નાખો. હવે શું થશે? ચલો h કેટલો? તો 6.626 10⁻34 c 3×10⁸ ભાગ્યા તરંગ લંબાઈ મીટરમાં જ લેવી પડે. તરંગ લંબાઈ મીટરમાં જ લેવી પડે અને એનું સાદુરૂપ આપશો તો તમે ગણતરી કરીને શોધી શકશો. ચલો આ જ રીતે આપણે જોઈએ દાખલા નંબર 2.8 એક ફોટોનની તરંગ લંબાઈ એટલે કે આટલા તરંગ લંબાઈ વાળો પ્રકાશ ઉત્પન્ન થાય છે. એમાં 1 જૂલ ઉર્જા જરૂર પડે એટલે કે 1 જૂલ ઉર્જા વપરાય છે. તો પ્રકાશના કેટલા ફોટોનની સંખ્યા, ફોટોન એટલે શું? પ્રકાશના વિકિરણની સંખ્યા. તો કેટલા વિકિરણ ઉત્પન્ન થશે? તો તમારે અહીંયા શું કરવાનું છે? n શોધવાનો છે. ઉત્પન્ન થતા વિકિરણની સંખ્યા શોધવાની. તરંગ લંબાઈ તમને આપી દીધી કેટલી? 4000 પિકોમીટર. 4000 પિકોમીટર એટલે 4000 × 10⁻12 મીટર. યાદ રાખવાનું. ચલો તમને E આપી દીધો. જુઓ E આપ્યો 1 જૂલ અને C પણ આપી દીધો 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તો ફોટોનની સંખ્યા તમારે શું કરવાની? શોધવાની. હવે n વાળું સૂત્ર મૂકવાનું. તો E nhc/λ વાળું સૂત્ર. આવૃત્તિ આપ્યો હોય nhv મૂકતા. તો n શોધવાનું સૂત્ર શું થશે? E λ અને hc. hc ક્યાં જાય? નીચે. E એટલે 1 જૂલ, તરંગ લંબાઈ આપી એટલે 4000 × 10⁻12 ભાગ્યા h એટલે 6.626 10⁻34 અને c એટલે પ્રકાશનો વેગ 10⁸. આનું સાદુરૂપ આપશો એટલે E તમને મળશે ફોટોની સંખ્યા 2.02 × 10⁻16. તો આપણને આટલા ફોટોન જોવા મળશે. તો આ સૂત્ર કન્વર્ટ કર્યું આપણે. જુઓ ને એના પરથી ફોટોનની ઉત્સર્જિત ફોટોનની સંખ્યા શું કરી? શોધી કાઢી આપણે. જોઈ શકો છો તમે દાખલાની અંદર. જો આવર્ત સમય આપ્યો, તમને યાદ કરો આવૃત્તિનો એકમ, આવૃત્તિ v નો એકમ શું છે? સેકન્ડ ઇન્વર્સ છે. અહીંયા સેકન્ડ આપ્યા. હવે આને સેકન્ડ ઇન્વર્સ કરવા શું કરવું પડે? ભાગાકારમાં લઈ જવાનું. તો આવૃત્તિનું સૂત્ર શું થશે? 1 આવર્ત સમય થાય. તો 1 આવર્ત સમય આપ્યો કેટલો? 2 × 10⁻10. નીચે સેકન્ડ છે તો 1 સેકન્ડ થાય. ઉપર જાય તો 1/2 એટલે 0.5 × 10⁻10 સેકન્ડ ઇન્વર્સ. તો તમને આવૃત્તિ મળી ગઈ. તો આવૃત્તિ આ રીતે શોધવાની. સાદરૂપ તમે આપી શકો. આનો 5 કરો તો × 10⁻9 સેકન્ડ ઇન્વર્સ થાય. આ રીતે આવૃત્તિ શોધી શકાય. ચલો ત્યારબાદ કઈ રીતે શોધવાની છે તરંગ લંબાઈ એની આપણે વાત કરીશું. તરંગ સંખ્યા, આવૃત્તિ મળી ગયો તો તરંગ સંખ્યા શોધવા માટે તરંગ લંબાઈ શોધવી પડે. તો λ c/v. c એટલે પ્રકાશનો વેગ. આ યાદ જ રાખવાનું. v એટલે હર્ટ્ઝ, π
5 ગુણ્યા 10⁹ તો લેમ્બડા બરાબર કેટલો આવશે? ચલો કોઈ કહેશે? 3/5 કરીને 6 પંચા 30 ડાયરેક્ટ લખી જ નાખું. ચલો 10⁻² એટલે કે ડાયરેક્ટ ઉપર એટલે -1 થાય, નીચે 10 વધશે એટલે 3/50 કરો. 8 8 ઉડી જાય એટલે નીચે 10 વધશે તો 3/50 0.06 મીટર આવશે. હવે તમારે તરંગ સંખ્યા શોધવી છે. તો તરંગ સંખ્યા માટેનું સૂત્ર શું? 1/λ 0.06 એટલે કે 3/50 હતા તો 50 ક્યાં જશે? ઉપર. 50/3 એટલે 16.67 મીટર ઇન્વર્સ. તો આ રીતે તરંગ સંખ્યા પણ શોધી શકાય. દાખલા નંબર 2.9 રકમ સમજાવતો જાઉં અને અહીંયા સમજાવતો જઈશ. આટલી તરંગ લંબાઈ વાળા ફોટોન એક ધાતુની સપાટી પર અથડાય છે. અથડાય છે મતલબ આપાત થાય છે. કેટલી તરંગ લંબાઈ વાળા? તો લેમ્બડા બરાબર 4 × 10⁻⁷ મીટર. આટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત થાય છે. આટલી તરંગ લંબાઈ વાળો પ્રકાશ આપાત થશે. હવે એની દહેલી ઉર્જા હોય પણ અહીંયા દહેલી ઉર્જાને શબ્દ લખ્યું કાર્યવિધેય. કાર્યવિધેય એટલે ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે જરૂરી ઉર્જા, જરૂરી કાર્ય કરવું પડતું ઉર્જા. દહેલી ઉર્જા એટલે શું? અહીંયા જે ઇલેક્ટ્રોન છે એને છૂટું પાડવા માટે જરૂરી ઉર્જા. ઇલેક્ટ્રોનને છૂટો પાડવા માટે કરવું પડતું કાર્ય એટલે એને શબ્દ લખ્યો કાર્યવિધેય. કાર્યવિધેય એટલે જ દહેલી ઉર્જા થાય. કેટલી આપી? 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો અને ઇલેક્ટ્રોનનો વેગ શોધો. પણ પહેલા આપણે કીધું છે કે ફોટોનની ઉર્જા શોધો. એટલે આપાત ફોટોન, જે ફોટોન એટલે શું? પ્રકાશ. આપાત પ્રકાશની ઉર્જા શોધવી છે. તો જોઈએ આપાત ફોટોનની ઉર્જા કેટલી થશે? hc/λ. h એટલે 6.626 અને 10⁻34 3 × 10⁸ ભાગ્યા મીટરમાં જ આપે. જો નથી નેનોમીટર કે નથી એંગસ્ટ્રોમ, ડાયરેક્ટ મીટરમાં. આપણે અહીંયા મીટરમાં જ લેવા પડે આટલું ધ્યાન રાખવાનું છે. 7 સાદરૂપ આપશો એટલે આપાત ફોટોનની ઉર્જા તમને મળશે 4.9695 ગુણ્યા 10⁻19 જૂલ. જો સૂત્ર પરથી ખબર પડે ભાઈ, સૂત્ર 1 મોલ માટે નથી. 1 મોલ માટે હોત તો અહીંયા n લખેલો હોત. આ ધ્યાન રાખજો. તો આપણને આપાત ફોટોન ઉર્જા મળી ગઈ E1. આપણે દહેલી ઉર્જાને આપણે કહીશું E2. આને કહીએ આપણે E3. ચલો હવે આપણે E2 શોધીએ. E2 કેટલો આપ્યો? 2.13 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ વોલ્ટ ન ચાલે, બાદબાકી સરખા એકમની જ થાય. જૂલ જોઈએ એટલે અહીંયા તમને રકમ જ લખીને આપ્યું છે. ઇલેક્ટ્રોન વોલ્ટને જૂલ કરવા હોય તો 1.6 ગુણ્યા 10⁻19 વડે ગુણી નાખો એટલે આપોઆપ જૂલ થઈ જાય. તો કેટલો થશે? 3.4123.
3.4123 ગુણ્યા 10 માઇનસ 19 ઘાત જૂલ થઈ. E2 મળ્યો. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જોઈએ છે. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા એટલે કે E3 જોઈએ છે. તો E3 કેટલો હોય? E1 માંથી E2 શું કરો? બાદ કરો. ચલો E1 એટલે 4.96 95 ગુણ્યા 10 ની માઇનસ 19 અહીંયા 3.4123 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત સરખા હોય તો કોમન કાઢી નાખો તો આ બે સંખ્યાની શું થશે? હવે બાદ બાકી થશે. તો બાદ બાકી કરી નાખો. ડાયરેક્ટ જ કરું છું, ધ્યાન રાખજો. તો 1.56 ગુણ્યા કોમન કાઢેલી ઘાત એમના એમ રહેશે. જવાબ સામે આવશે જૂલમાં. તો ગતિ ઊર્જા મળી ગઈ આપણને. એટલે આપણે દાખલા નંબર આ બીજો પણ શોધી દીધો. હવે ઇલેક્ટ્રોનનો વેગ શોધવો છે. તો ગતિ ઊર્જાનું સૂત્ર શું છે? ગતિ ઊર્જા એટલે કે E2 બરાબર 1/3 mv². E2 એટલે 1.56 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત 1/2. અહીંયા કોણ ગતિ કરે છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનનું દર આવે m એટલે દર. તો ઇલેક્ટ્રોનનું દર કેટલું લઈશું? અથવા આને ડાયરેક્ટ સાદુરૂપ આપી દઈએ એટલે વધારે સમજાશે. આમ હવે તો વિસ્તાર માટેનું સૂત્ર શું થાય? બે ગુણાકારમાં 2e2 એમ ક્યાં જાય? ભાગાકારમાં. તો v માટેનું સૂત્ર શું થશે? વર્ગમૂળમાં 2e2 અપોન m. m એટલે ઇલેક્ટ્રોનનું દર. ચલો કિંમત મૂકી આપણે. 2 E2 કેટલો? તો 1.56 ગુણ્યા 10 ની માઇનસ 19 ઘાત નીચે m 9.1 ગુણ્યા 10 ની માઇનસ 31 ઘાત. ચલો સાદરૂપ આપો તો શું થશે? ડાયરેક્ટ અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો. કોઈ પણ અહીંયા 19 માંથી 31 જાય એટલે કેટલો આવશે? 12 ઘાત રહેશે. એટલે ગુણ્યા 10 ની 12 ઘાત અને આનો ભાગાકાર ગુણાકાર કરશો 0.3429 આવશે. હવે આનું ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લો કેલ્સીથી. તો વર્ગમૂળ મળી જશે. એનો વર્ગમૂળ કેટલો આવ્યો? 0.5855 અને ઘાત હોય અને એનું વર્ગમૂળ લેવું હોય તો અડધું થઈ જાય. તો 10 ની 6 ઘાત. તો v બરાબર 5.855 અને 10 ની 5 ઘાત થશે મીટર પર સેકન્ડ. બાય વેગનો એકમ શું હોય? મીટર પર સેકન્ડ. ચલો દાખલો જોઈ લો તમે એટલે ખ્યાલ આવશે. ચલો હવે 10મા દાખલામાં ધ્યાન રાખવાનું છે. પહેલા જોઈ લો પછી આપણે 10મા દાખલાની વાત કરીએ. 10મા દાખલાની રકમ આવું કીધું છે કે 242 નેનોમીટર તરંગ લંબાઈ વાળો પ્રકાશ ઇનફ છે. એટલે તમને 242 નેનોમીટર આપ્યા. એક એવું કીધું છે કે 242 નેનોમીટર સોડિયમની સપાટીમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે ઇનફ છે. એથી વધારે
तरंग लंबाई जो तरंग लंबाई आपे એટલે ऊर्जा याद रखજો 2.10 तरंग लंबाई आपी 242 नैनोमीटर आटली नैनोमीटर तरंग लंबाई इनफ छे समझी लेजो तरंग लंबाई आपी એટલે આપાત ऊर्जा આપી અને ઇનફ શબ્દ વાપરેનો મતલબ શું કે આટલી તરંગ લંબાઈથી ઇલેક્ટ્રોન મુક્ત થઈ જશે બરોબર એટલે આ લઘુત્તમ તરંગ લંબાઈ આપી કહેવાય આનાથી વધારે જરૂર નથી એટલે તમને ડેલી તરંગ લંબાઈ આપી કહેવાય બરોબર તો એમાં એવું લખ્યું છે કે સોડિયમના આયનીકરણ ઊર્જા સોડિયમની આયનીકરણ ઊર્જા શોધો હવે આયનીકરણ ઊર્જા એટલે શું ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઊર્જા આયનીકરણ એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઊર્જા તો તમને આટલી જ જોઈએ છે ઊર્જા તો પણ તમને શું કીધું છે અહીં આપણને દાખલાની અંદર સોડિયમ પણ જવાબ શામાં શોધવાનો કિલો જૂલ પ્રતિ મોલમાં જુઓ પહેલા જૂલ પ્રતિ મોલમાં શોધી નાખવાનું પછી કિલો જૂલ કરવાનું તો મોલમાં શોધવા માટેનું સૂત્ર E બરાબર તો NHC upon લેમ્બડા n એટલે કે એવોગાડ્રો આંક મોલ માટે છે મોલ માટે ધ્યાન રાખવાનું H 6.626 34 C એટલે 3 ગુણ્યા 10 ની 8 ઘાત નેનોમીટર હોય અને એને મીટર કરવા હોય તો -9 વડે ગુણી નાખવાનું તો 242 ગુણ્યા 10 ની -9 ઘાત સાદુરૂપ આપશો એટલે તમને એની ઊર્જા મળી જશે તો ઊર્જા આવશે 0.4947 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ પ્રતિ મોલ હવે કિલો જૂલ કરવા હોય તો 1000 વડે ભાગો 1000 વડે ભાગો એટલે 3 ઘાત ઉડી જશે 49 47 ગુણ્યા 10 ની 3 ઘાત કિલો જૂલ પ્રતિ મોલ બરોબર હવે આ 3 ઘાત આની અંદર લઈ જવી હોય હજુ તો શું થશે 3 પોઈન્ટ ખસી જાય તો 494.7 કિલો જૂલ પ્રતિ મોલ તો આ રીતે આયનીકરણ ઊર્જા શોધી શકાય આ ઇનફ કીધું છે ઇનફ એટલે અહીંયા જો સોડિયમની સપાટી પર આપાત તરંગ લંબાઈ 242 ઇનફ છે સમજી લેજો આનાથી વધારે તરંગ લંબાઈ વાળી આપશો તો ઇલેક્ટ્રોન ગતિ કરતો મળશે પેલો ખાલી છૂટો પડશે અહીંયા આટલી તરંગ લંબાઈ ઇનફ છે અહીંથી ઇલેક્ટ્રોન છૂટો પાડવા માટે લઘુત્તમ તરંગ લંબાઈ આપી એટલે આપણે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઊર્જા આપી કહેવાય જો તરંગ લંબાઈ આપી એટલે ઊર્જા જ આપી કહેવાય આટલું મગજમાં રાખજો તરંગ લંબાઈ આપી હોય કે આવૃત્તિ આપી હોય જે પણ આપી એટલે ઊર્જા આપી એટલે કે આ તમને લઘુત્તમ ઊર્જા જ આપી દીધી છે અહીંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની એટલે લઘુત્તમ ઊર્જાનો મતલબ થાય કે એને તમને ડેલી ઊર્જા આપી દીધી શું આપી છે ડેલી ઊર્જા અને એના પરથી આયનીકરણ ઊર્જા શોધવાની આયનીકરણ ઊર્જા એટલે ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઊર્જા તો ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટેની ઊર્જા જ છે પણ તરંગ લંબાઈમાં આપી એને તમારે જૂલમાં શોધવાનું કીધું પછી જૂલ પરથી કિલો જૂલ કરે આપણે ચલો ત્યારબાદ એક બલ્બ છે એ 25 વોટનું બલ્બ છે
25 વોટનો બલ્બ એટલે એ 25 વોટ. 25 વોટનો મતલબ થાય કે 25 જૂલ ઊર્જા પ્રતિ સેકન્ડે વાપરે છે. એક બલ્બ જે છે 25 વોટનો મતલબ 1 સેકન્ડમાં 25 જૂલ ઊર્જા વપરાય છે. અને એમાંથી ઉત્સર્જિત પ્રકાશની તરંગ લંબાઈ, તમને તરંગ લંબાઈ આપી દીધી કેટલી? 0.57 માઇક્રોમીટર. 57 માઇક્રોમીટર એટલે માઇક્રો એટલે 10⁻⁶ મીટર. તો જો તરંગ લંબાઈ પણ આપી દીધી. તો પ્રતિ સેકન્ડે એટલે જો શબ્દ અહીંયા લખવો પડે પ્રતિ સેકન્ડે, જ્યાં બલ્બ વોટ એવું આવે એટલે કે આટલો વોટ, તો પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત ક્વોન્ટમ દર શોધો. હવે તમે કાર પાછું નવું લાયા ક્વોન્ટમ દર. તો ક્વોન્ટમ દર એટલે એને ફોટોનની સંખ્યા શોધવાની છે. જો આ શબ્દો યાદ રાખવા પડે. ક્વોન્ટમ દર, ક્વોન્ટમ એટલે ફોટોન. કેટલા ફોટોન પ્રતિ સેકન્ડે ઉત્સર્જિત થાય છે તમારે શું કરવાના છે? શોધવાનું છે. તો n શોધવાનું. હવે સૂત્ર શું મૂકીશું? E બરાબર nhc upon લેમ્બડા. n બરાબર E લેમ્બડા upon hc. E બરાબર E કેટલો થશે? 25. લેમ્બડા એટલે 0.57 ગુણ્યા 10⁻⁶ h 6.626 ગુણ્યા 10⁻34. c એટલે 3 ગુણ્યા 8. સાદરૂપ આપશો એટલે ઉત્સર્જિત ફોટોન એટલે કે ઉત્સર્જિત ક્વોન્ટમની સંખ્યા મળશે. ક્વોન્ટમ મતલબ પણ આ પ્રતિ સેકન્ડે આવશે. શામાં આવશે? પ્રતિ સેકન્ડે. એટલે આ રીતે ધ્યાન તમારે રાખવાનું છે. ક્વોન્ટમ દર એટલે શું? ઉત્સર્જિત ફોટોનની સંખ્યા. તો આપણને ઉત્સર્જિત ફોટોનની સંખ્યા પ્રતિ સેકન્ડે કીધું છે. પ્રતિ સેકન્ડે કીધું હોય, તમને 10 સેકન્ડ માટે કીધું હોય તો આ 1 સેકન્ડમાં 25 જૂલ વપરાય. તો 10 સેકન્ડમાં કેટલું વપરાય? તો 250 થાય. તો e ની જગ્યાએ આપણે 25 ની જગ્યાએ 250 લખત. પણ 10 સેકન્ડ કીધું હોત તો 100 સેકન્ડ કીધું હોત તો 100 માં કન્વર્ટ કરત. એટલે કે ઊર્જા બલ્બ વોટ છે, વોટ વોલ્ટ જુદું. ફરીથી v ને વોલ્ટ કહેવાય. આ વોટ છે. વોટનો એકમ જૂલ પ્રતિ સેકન્ડ. આ 1 સેકન્ડમાં 25 કીધું છે. 100 સેકન્ડ કે તો ગુણ્યા 100 કરવા પડે. તો એ રીતે એની ગણતરી કરી શકાય. જો આના આન્સરમાં ધ્યાન રાખજો, બહુ સરળતાથી સમજી શકાય. એવું કીધું છે પહેલા જેવું કે એક ધાતુ હતું, એને આટલી તરંગ લંબાઈ ધરાવતા વિકિરણ સામે ખુલ્લું મૂક્યું છે. એટલે કે તરંગ આટલા તરંગ લંબાઈ વાળો પ્રકાશમાં ખુલ્લું મૂકો. એટલે ખુલ્લું મૂકો એટલે એટલી તરંગ લંબાઈ વાળો કેટલો? એંગસ્ટ્રોમ પ્રકાશ શું થશે? આપાત થશે. અહીંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. પણ ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ 0 છે. તો દૈહિક ઊર્જા શોધો. દૈહિક ઊર્જા એટલે કાર્ય વિધેય શોધો. તો પહેલા આપણે
શું કરીએ, આપાત ઉર્જા શોધી નાખીએ. આપાત ઉર્જા E1 નામ આપીએ આપણે. ચલો તો hc/λ. ચલો h 6.626 ગુણ્યા 10⁻³ 3 ગુણ્યા 10⁸. તરંગ લંબાઈ કેટલી આપી? આપાત પ્રકાશની તરંગ લંબાઈ 6800 ગુણ્યા 10⁻10 એંગસ્ટ્રોમના મીટર કરવા હોય તો 10⁻10 મૂકવા પડે. તો આપાત ઉર્જા મળશે. તો એ આપાત ઉર્જા કેટલી આવશે? 2.23 ગુણ્યા 10⁻19 જૂલ. ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો વેગ V0 છે. ચલો આનું નામ E2 આપીએ અને આને E3 આપીએ. તો E3 કેટલો થશે? તો યાદ કરો, ગતિ ઉર્જા શોધવા માટેનું સૂત્ર 1/3 mv². પણ વેગ કેવો છે? 0. તો ગતિ ઉર્જા પણ 0 થશે. તો E2 કેટલો થાય? E2 બરાબર E1 માઇનસ E3. E1 એટલે 2.10⁻19 જૂલ અને E3 એટલે 0 થશે. તો E2 કેટલો આવ્યો? 2.2 ગુણ્યા 10⁻19 જૂલ. E2 એટલે કાર્યવિધિ. હવે તમારે શોધવાનું શું કીધું? ડેલી આવૃત્તિ શોધો. તો યાદ કરો, તો E2 બરાબર hv થાય. તો v બરાબર શું થશે? v બરાબર E2 upon h થાય. E2 કેટલો? 2923 ગુણ્યા 10⁻19 ભાગ્યા, જો કેટલો આવશે? ચલો આ અહીંયા શોધી નાખું છું આ કિંમત, એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ચલો E2 પરથી સૂત્ર શું થશે? hv. તો v બરાબર E2 upon h. E2 એટલે 2.19 h એટલે 6.626 ગુણ્યા 10⁻34. તો v બરાબર, તો v કેટલો આવશે? v તો એનો ભાગાકાર કરશો 0.4411 ગુણ્યા 10⁻14. હજુ જો 4 પોઈન્ટ લઈ જાઓ, 4.10⁻13. સોરી, અહીંયા 15 ઘાત આવશે. 19 માંથી 34 જાય તો 15. તો અહીંયા કેટલી થશે? 14 ઘાત. જવાબ હર્ટ્ઝ પણ લખાય, સેકન્ડ ઇન્વર્સ પણ લખાય. તો આ રીતે દાખલાની ગણતરી તમારે ધ્યાનમાં લેવાની છે. આ બધા દાખલા એવા છે કે જ્યાં સુધી તમે પ્રેક્ટિસ ના કરો ત્યાં સુધી ન સમજાય. હવે તમે તમારી રીતે જાતે પ્રેક્ટિસ કરવાની છે. દાખલાની ગણતરી મેં તમને આપેલી છે, પણ દરેક દાખલાને સ્ક્રીનશોટ લઈ તમે તમારી રીતે પણ ગણતરી કરી શકો છો. પણ ધ્યાન રાખજો, દાખલા અઘરા છે. પ્રેક્ટિસ કરશો વારંવાર તો જ સમજાશે. દરેક વસ્તુને સમજવાનો પ્રયત્ન કરજો. તરંગ લંબાઈ આપી એટલે ઉર્જા આપી જ કહેવાય. ક્યારેક કઈ વસ્તુ શોધવાની છે
એ જ મહત્વનું છે આ ચેપ્ટરમાં. સૂત્ર બધા આવડતા હશે, દાખલા પણ આવડશે, પણ મહત્વનું છે કે કયા દાખલા માટે કયું સૂત્ર વાપરવું એ જ મહત્વનું છે. એટલે તમારા દાખલાને ધ્યાન રાખવાનું છે.